મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ વડોદરાના મતગણતરી કેન્દ્રમાં તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ ગુરુવારે સવારે અહીંની પોલિટેકનિક કોલેજ સ્થિત મતગણના કેન્દ્રની મુલાકાત કરી પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. આગામી તારીખ 4 જૂનના રોજ મતગણતરી પૂર્વે જિલ્લાના કેન્દ્રોની મુલાકાતની શ્રેણીમાં તેમણે વડોદરાની પણ મુલાકાત લીધી. શ્રીમતી પી ભારતી સીધા પોલિટેકનિક ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મતગણતરી માટે વિધાનસભાની બેઠક પ્રમાણે તૈયાર કરવામાં આવેલ ખંડોની મુલાકાત લીધી. મતગણતરી એજન્ટ, ગણતરીદારો, ઈવીએમના મૂવમેન્ટની વ્યવસ્થા નિહાળી હતી. ખાસ કરીને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અને લોકસભા બેઠક માટેના કાઉન્ટિંગ હોલનું બારીકાઈથી નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા. કલેક્ટર અને વડોદરા બેઠકના પ્રતિપ્રેક્ષક અધિકારી બિજલ શાહે કાઉન્ટિંગ સેન્ટર બાબતે પૂરક વિગતો મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ પ્રસ્તુત કરી. કલેક્ટરે જણાવ્યું કે કાઉન્ટિંગ હોલમાં 14 ટેબલ રાખવામાં આવ્યા છે. વાઘોડિયા વિધાનસભા બેઠક માટે પણ 14 ટેબલ ગોઠવાયા છે. 19 રાઉન્ડમાં મતગણતરી કરવાનું આયોજન છે. આ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે પણ અલગથી એક હોલમાં 27 ટેબલની વ્યવસ્થા કરવામાં આવે છે. આ માટે 120 જેટલા કર્મીઓ ફરજ બજાવશે. મતગણતરી પ્રક્રિયામાં 620થી વધુ કર્મયોગીઓ જોડાશે. મતગણનાના દિવસે પોલિટેકનિકના પ્રત્યેક માળ ઉપર અગ્નિશામક દળના જવાનો ઉપરાંત આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહેશે, જેથી આ પ્રકારની આકસ્મિક સ્થિતિને પહોંચી વળી શકાય. આ ઉપરાંત દરેક કાઉન્ટિંગ હોલ ઉપર પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સંચાર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમણે નિરીક્ષણ કક્ષ અને મીડિયા કક્ષની પણ મુલાકાત લીધી હતી. શ્રીમતી ભારતીએ મતગણના કેન્દ્ર ખાતે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાની પણ માહિતી મેળવી હતી. સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નીનામાએ વિગતો પ્રસ્તુત કરી કે મતગણના કેન્દ્ર ખાતે ત્રિસ્તરીય વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ સ્તરમાં ગણતરી કેન્દ્રની બહાર તરફ, બીજું સ્તર કેન્દ્રના મુખ્ય ઇમારતની બહાર અને ત્રીજું સ્તર કેન્દ્ર મતગણના કેન્દ્રની અંદર, જ્યાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવે છે. મતગણતરીના દિવસે બહારના માર્ગનો ટ્રાફિક પરિવર્તિત કરવામાં આવ્યો છે. ટ્રાફિક સહિત 750 પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બાદમાં શ્રીમતી પી ભારતીએ નવી કલેક્ટરની મુલાકાત લીધી હતી. આ વેળાએ ડીસીપી જુલી કોઠિયા અને જ્યોતિ પટેલ, નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર BS પ્રજાપતિ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંક સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ સવારે 9 કલાકે ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સુશ્રી પી ભારતી મેડમ વડોદરા લોકસભાની જ્યાં મતગણતરી થવાની છે તે પોલિટેકનિક કેમ્પસ ખાતે મુલાકાત લઈ અને સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ હોલને એની વ્યવસ્થાનું સંપૂર્ણ નિરીક્ષણ કરેલું અને નિરીક્ષણથી તેઓને જે પૂર્વ તૈયારીઓનું આયોજન કરેલ છે તેનાથી સંતોષ વ્યક્ત કરેલ છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.